નશેડીએ નશો કરવા માટે સગીર પાસે પૈસા માંગ્યા। 17 વર્ષીય સગીર પાસે પૈસા નહોતા એટલે તેણે ના પાડી દીધી। નશેડીએ ગુસ્સામાં આવી જઈ, આવેશમાં આવી જઈ આ 17 વર્ષીય સગીરને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો। આ હત્યાની ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં સામે આવી છે। ગત મોડી સાંજે એક નશેડીએ ઘરના એકના એક દીકરા 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખતા કાપોદ્રા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પોલીસે મોડે આખરે મામલો શાંત કર્યો, પરંતુ આજે સવારે ફરીથી આખા જ વિસ્તારના લોકો અને પરિવાર જાણે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો। પોલીસ સ્ટેશન ખાતે લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા। એક નશેડીએ 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખવાની આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવી છે। પોલીસ દ્વારા નશેડીને ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ નશેડીને જેણે ચાકુ આપ્યું હતું તેની પણ પોલીસે અટકાયત કરી છે। 17 વર્ષીય સગીરને મોતને ઘાટ ઉતાર્યા બાદ નશેડી અટક્યો નહોતો। તેણે આગળ જઈને એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીક્યા હોય। રિક્ષા ચાલક હાલ સારવાર હેઠળ છે।